હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું પેલા પંખો બંધ કરી દઉં ને પછી હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળામાં તમને શરદી થાય એટલે તમારે આઈસ્ક્રીમનો ઠંડો ગોલો લેવાનો, માથે વિક્સ ચોપડવાનું અને પછી આખો ગોલો ચૂસી જવાનો. શું કરવાનું? ચૂસી જવાનું. વિક્સ ચોપડવાનું ગોલા ઉપર. કેમ કે ગોલા ઉપર આપણે શરબતના પાણી નહીં ખાવું હોય કાલા ખટા. તો લવરિયાઓ, જોક્સ કેમ સાંભળશો? શરદી થઈ ગઈ હોય તો ચાલો સરસ મજાના જોક્સ સાંભળી અને વિક્સ વાળો ગોળો કરીને આપણે બધા છગડીએ એટલે આપણે બધાને શરદી મટી જાય. એક ભિખારી હતો. ભિખારી જ હતો. એ શેઠાણી જોડે ટપાટપ કરતો હતો. એટલી વારમાં શેઠ મુંબઈ થી પ્લેનમાં આવી ગયા અને આમ જોઈ ગયા બારીમાંથી, એ તારી આ હિંમત શું કરસ તું મારી વહુ હારે, મારી પત્ની હારે? ભિખારી કે મેં એને એટલું જ કીધું તું કે એવી કોઈ વસ્તુ છે જે શેઠ નો વાપરતા હોય એવી મને આપી દો. કપડા, ચંપલ, જૂતા, પરફ્યુમ, ખાવા પીવાનું, ફાટેલા તૂટેલા શર્ટ. ઈ કે તારા શેઠ બધું જ વાપરે છે સિવાય મને, તું મને જ વાપરી લે. પછી શેઠ ન્યા પાછા ફ્લાઇટની ટિકિટ બુક કરીને પાછા મુંબઈ રિટર્ન જતા રહ્યા. છોકરીઓ, તમે કેટલા શોટ લીધા પછી ના પાડી ગયો છો કે હવે બસ? આમાં હું તમને ઓલા જાંબુન શોટ ન થાવતા, જાંબુડા શોટ, એની વાત કરું છું. ક્યારેય છોકરીઓએ જાંબુના શોટ પીધેલા છે? ઉપર ઓલું છાટેલું મરચું મીઠું. લાલાએ એના ભાઈબંધ દોસ્તારને કહી દીધું કે મારા ડ્રાઇવિંગ ઉપર કોઈ દિવસ શંકા ન કરતા. મેં ટાટા નેનો થી લઈને ફોર્ચ્યુનર, મર્સિડીઝ, ઓડી બધી ગાડી ચલાવી લીધી છે. ગમે એવી હેવી ગાડી હોય ને, હેવી ડ્રાઈવર, શું હેવી ડ્રાઈવર. અને આ વાત લાલાએ ગાડી માટે નહોતી કરી. ફ્રેન્ડ લોકોમાં અત્યારે એકદમ આમ સુમસાન માહોલ થઈ ગયો છે, બધા ચોકીક થઈ ગયા. કોને કોને ટોપા વાળો પોપટ ગમે છે? મેં રીલ્સ જોઈ હતી ઇન્સ્ટામાં, પોપટને ટોપી પહેરાવી હતી, ઉડાડ્યો હતો, મીઠું મીઠું બોલાવ્યું હતું. એવો ગમે પોપટ પાંજરાનો લીલો? ભાભી મેડિકલમાં ગયા, પોપટ માટે લેવા ગયા ફુગા. મેડિકલ વાળા ભાઈ કે હર ભાભીજી, દર વખતે તમારા પતિ આવે છે, આજે તમે કેમ આવ્યા? કેમ ગયા મારા ભાઈ? તો કે દર વખતે તમારા ભાઈ એટલે આવતા હતા, હું ગામડે જતી હતી. આ વખતે તમારા ભાઈ બાર ગામ ગયા છે અને હું આવી છું લેવા. છોકરીઓ છે ને આજકાલ ગરોડીથી, કોકરોચથી, જીવડાથી બહુ ડરી જાય. દિવ્યા ભાભીએ કીધું તું. પણ જયારે ઓયોમાં જવું હોય ત્યારે છોકરાઓના પોપટ લેતા તમે નથી બીત્યું? સેજ કોકરોચ નીકળે તો કૂદકે કૂદકા લ્યો છો. આવી કરવાની મજા તો ત્યારે જ આવે જ્યારે છોકરી સામેથી હા પાડે. અહીંયા પ્રેમ કરવાની વાત થઈ છે મિત્રો, પ્રેમ સમજો તમે જરા. લવરિયાઓ, પેલા હું કોકરોચ થી, ગરોળી થી બહુ બીતી હતી. પછી એકવાર મારા લગ્ન ભરતારે થઈ ગયા ને, પછી મેં એનો એકવાર લઈ લીધો ને હટીને, પછી હું બીતી જ બંધ થઈ ગઈ. બોલો, આવી હું ભરતારે લગ્ન કર્યા પછી તો હવે કોઈથી ના આવી. લગ્ન કરેલી 90% ભાભીઓ કુંવારા છોકરાઓ પટાવીને રાખે છે. કેમ? તમે કોમેન્ટ કરીને કે શું કામ કરે છે? છોકરાએ છોકરીને અડધી રાત્રે 2 વાગે મેસેજ કર્યો કે જાનુડી તું કહેતી હોય ને તો હું આવું, 2 રાઉન્ડ મારીને આપણે સુઈ જાશું. હવે આમાં 2 રાઉન્ડ એને સ્કૂટરના મારવાના કીધા કે આપણે આટો મારી આવી સ્કૂટર પર, ઠંડી ઠંડી હવા લઈ આવી પછી સુઈ જાશું. તમે શું સમજ્યા? ભાવલાએ કાજલીને કીધું કે આપણો નવો નંબર 9033 હાથમાં લેતા મોઢામાં ફ્રી. જા કાજલી. કાજલી રાજી થઈ ગઈ. ત્યાંથી ભાવલાનું ક્રેડિટ કાર્ડ લઈને ભાગી. અત્યારે શોપિંગ ફૂલ કરે છે અને સાંજે લઈ ગયો હોટલમાં જમવા. કુદરતની કળા છે. છાતી ઉપર દડા છે, દડા ઉપર ચણા છે અને એ ચણાને ચૂસવા વાળા ઘણા છે. એકવાર છોકરી વાળા છોકરો જોવા ગયા તો ત્યાં છોકરા વાળા કે અમે તમારી છોકરી વિશે કાંઈ નથી જાણતા. છોકરી કે હું તમારા છોકરા વિશે બધું જ જાણું છું. એના કેવા કલરનું છે, કેવા કલરનું નહીં, એની આંખ,
પછી બધા સમજી ગયા કે આ બે લગ્ન હજી થયા નથી ને બે ક્યાંક કરી આવ્યા છે, ત્યાં જ બેના લગ્ન નક્કી થઈ ગયા. કાલ સવાર છોકરી માં બને તો શું કરવું? કાઢો શબ્દ સાંભળતા જ જેને ઔષધ યાદ આવે એ વૃદ્ધ, જેને બ્રા ચડી પેન્ટી યાદ આવે એ યુવાન, અને જેને બાટલી યાદ આવે ને એ જ તમારો સોદુ મિત્ર. હા, શેર કરો સોદુ મિત્રને. ભારત એક એવો દેશ છે ત્યાં કાળા અને ધોળા દિવસે બપોરના ખરા બપોરે ચોરી થાય ને તોય કોઈને ખબર ન પડે, પણ અડધી કાળી રાતે કાળી છોકરીને બોલાવીને વાપરો તોય આખા ગામને ખબર હોય કે આના ઘરે આટલી કલાક રહેતી. ત્યાં બધાની આંખું ખુલે, ચોરી થાય ખબર ન હોય. પ્રેમ ના તો મિસ કરવાથી વધે ના કિસ કરવાથી, પ્રેમ તો ધબધબાવાથી જ વધે. કોઈ સામું જોવે તો ધબધબાવાની, એટલે પ્રેમ વધે. તમે શું સમજ્યા? ભાવલો પહેલી વાર એની ગર્લફ્રેન્ડ કાજલ હારે હોટલમાં જતો હતો. એના ભાઈબંધ દોસ્તાર રમલો અને સમજાવતા હતા કે તું જો જાસ ને હોટલમાં તો બધું કરીને જ આવજે, કિસ કરવાના બાને બધું કરી લેજે. પછી એમ ન કહેતો કે ખાલી બકા ભરીને પાછો આવ્યો. જો તું એને બધું કરીને આવીશ તો જ તારા લગ્ન થશે. આટલું સાંભળ્યું ને ત્યાં ભાવલો બેભાન પડી ગયો કે મારે ત્યાં જઈને આવું નથી કરવું. ઘરવાળીએ ઘરવાળાને ફોન કરીને કીધું ક્યાં છો? ઘરવાળો કે હું ઓફિસમાં શું કામ કરું છું, વિડીયો કોલ કરી કેમ પૂછસ? તો કે કાંઈ નહીં, આ તો બાજુવાળી બબીતા ભાભી કોકારે ઠોકતા પકડાણી એટલે ફોન કરું છું કે તમે જ નથી ત્યાં. ઓલો કે ના હું નથી, ગઈ હશે ક્યાંક મરાવા બબીતા. પ્રેમ તો બધા જ કરતા હોય લવરિયાઓ. આ તો જે કરતા પકડાણું હોય ને એને પૂછો કે કેવું એનું દિલ દુખતું હોય. બધા કરતા હોય છુપાઈ છુપાઈને, પરણેલા હોય કરે છે. જેના દિવસો ખરાબ ચાલતા હોય ને એના સપનામાં પણ સની લિયોની સાડી પહેરીને આવે. હું સાડી પહેરીને એને કહેવાય તમારા દિવસો ખરાબ ચાલે છે. બીજા કરો આવો ને આવો. આપણું બાળપણ ટાયર ટ્યુબમાં ગયું રમવામાં. ટાયર ને ટ્યુબ ને લાકડીએ મારી મારીને આખા ગામમાં દોડતા હતા. અને અત્યારનું ઇન્સ્ટા યુટ્યુબમાં ગયું. આપણું ટાયર ટ્યુબમાં ને અત્યારે બધા યુટ્યુબમાં. જમાનો છે ઝેનઝી નો જમાનો. ઝેનઝી. ભાવલાએ કીધું છોકરી ગમે એવી રૂપ સુંદરી હોય, ગમે એવી હોય મોટા લાંબા વાળવાળી, એ મૂતરે ને તો વાસ જ આવે, એ હંગે ને તોય વાસ જ આવે. એટલે કલેજા માપે મેળે પાછળ પડ છોકરીઓની. સંબંધીઓ એટલા બધા પણ ખરાબ નથી હોતા જેટલા સ્ટાર પ્લસની ચેનલોમાં બતાવે છે, અને પાડોશીઓ એટલા બધા પણ સારા નથી હોતા જેટલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બતાવે છે. એટલે સિરિયલમાંથી જોઈને શીખો નહીં, પાડોશીને આઘા રાખો. અમુક લોકોને જોઈને તો એવું થાય ને કે આ હું કામ જીવતો હશે ઘેલ સફો. એને જોઈને આપણને દયા આવે કે આ શું કરવા એવો હશે જિંદગી જીવનમાં. એનો કોઈ ધ્યેય જ ન હોય, છતાંય મા બાપ એનું નામ રાખે ધ્યેય. જીવનમાં સારા માણસો મળે કે ના મળે, પણ જ્ઞાનની માં ઠોકવા વાળા માણસો જરૂર મળે. પોતાના જીવનમાં એક હળીના બે કટકા પણ ના કરેલા હોય અને છતાં વાતું એન્જિનિયર, ડોક્ટર અને પ્લેન ઉડાડવાની કરતા હોય. હા, અમારા એરિયામાં પણ આવો છે, હિતલો લાલો વસે છે. પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ, વાયુ આ 5 તત્વોથી મનુષ્ય બને છે. પણ આમાં પાન કાર્ડ, આધાર કાર્ડ જોડો તો 7 તત્વોથી મનુષ્ય બને છે. અને આમાં ગાંઠિયા, જલેબી ને ભજીયા ને ઢોકળા જોડો ને તો જ પાકો ગુજરાતી કાઠિયાવાડી બને. આ રીતનું મનુષ્યનું સ્ટ્રક્ચર ગુજરાતી કાઠિયાવાડી સુધીનું છે. શું કેવું મારા કાઠિયાવાડી કલેજાઓ? પપ્પુએ કીધું પપ્પા પપ્પા હું તમારો પપ્પુ. આ બોલીવુડ અને હોલીવુડમાં શું ફેર છે? પપ્પા કે બોલીવુડ એટલે બોલથી રમવા દે એ બોલીવુડ, અને હોલથી રમવા દે એ હોલીવુડ. હોલમાં રમવા દે એમ હોઈસરીમાં. તમે ક્યાં હોલનું સમજા? આવા જ્ઞાન એટલું જ આપો જેટલી ગાળો ખાવાની તમારામાં કેપેસિટી હોય. વધારે પડતું જ્ઞાન આપશો તો ગાળો ખાઈને મરશો.
હા મિત્રો, કહેવત છે, નબળો તારો સમય નહીં. હવે નવી કહેવત છે, નબળો તારો સમય નહીં, નબળો તારો પોપટ છે. જો તારા પોપટમાં દમ ન હોય ને તો તને કોઈ છોકરીઓ ભાવ પણ ન દે. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, ધબધબાવો. ચેનલ તમારી જ છે. બેલ આઇકન ઘંટા દબાવો, કંઈક કોમેન્ટ કરો, કંઈક લાઈક કરો. સાંભળીને અમે છોકરીના પ્રેમ કરીને વયા જતા હોય ને મને સાંભળીને તમે ચાલ્યા જાવ છો. સબસ્ક્રાઇબ. રાધે રાધે. જય જિનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. બાય બાય.